આજે હું જે ગયો તો તે કોણ આવ્યું તું જુઓ, કીર્તિદાનભાઈ. જાડિયાથી પાતળા થવાનો ત્રીજો દિવસ. સવારમાં ઉઠ્યા, મસ્ત કડવી કોફી બનાવી અને મોટા કેળા ખાવા પડે છે. પછી હનુમાન અષ્ટક સાંભળીને શાંતિથી પહોંચી ગયા જીમની અંદર. આજે જીમની અંદર બૈડા ફાડ એક્સરસાઇઝ હતી, એટલે બેકની એક્સરસાઇઝ કરી અને પછી 2.5 કિલોમીટર ચાલ્યું રેદું કાઢવા. અને પછી લીધું 1 સ્કૂપ વે પ્રોટીન અને પછી મસ્ત ઘરે પહોંચીને એક શેક બનાવ્યો ઓટ્સ વાળો અને જમ્યું. અને પછી મારો ભાઈબંધ જેડી આવી ગયો હતો. આજે અમારે શૂટ કરવાનું હતું એક બ્રાન્ડનું, અને પછી મારી ફ્રેન્ડને મળવાનું હતું ને ત્યાં અમારે એક ભમેડાનું શૂટ કરવાનું હતું. અને આ દેવ માણસ એ આટલા બધા ભમેડા લીધા અને 1 રૂપિયો ના લીધો મારી જોડે. વાહ ભાઈ વાહ. રસ્તામાં મકાના ખાધા, પછી એક ઘરે આવીને મસ્ત 1 સ્કૂપ વે લીધું. અને પછી એક ભાઈબંધના લગ્ન હતા એટલે બકરાને મળ્યા. બકરો હલાલ થવાનો છે. અને એના લગ્નની અંદર મેં જોયું કે હેલ્ધી ઓપ્શનમાં તો કઈ છે નહીં. મારે ટ્રેનરને ફોટો મોકલ્યો, એને કીધું તમે ઢોસા ખાઓ ને આજો પીઝા ખાઈ છે અને તો ઝાડા થાય. પછી પહોંચી ગયા મૂવી પ્રીમિયરની અંદર અને મસ્ત બેઠા. મારો ભાઈબંધ મિત્યો આની અંદર એક્ટ કરવાનો છે તો એના સપોર્ટમાં ઓલવેઝ પહોંચી જવાનું. એટલે પહોંચી ગયા હતા ત્યાં મને મળ્યા કીર્તિદાનભાઈ. અને બસ ઘરે પહોંચી ગયા. મળીએ નવા વ્લોગમાં. ફોલો કરી લેજો લ્યા.